કહ્યું ડોક્ટરે બેટા? અરે કોઈ મને કહેશે કે ડોક્ટરે શું કીધું? મમ્મી આ વખતે પણ એટલે દીકરી જ છે એમ ને? હા. આજે જાઓ ને કઢાવી આવો. મારે સાપનો ભારો નહીં જોઈએ, મારે તો કુળ દીપક જોઈએ, કુળ દીપક. અભાગની આપના વંશ વેલાનું શું થશે? વંશ વેલાનું. બસ બહુ થયું. આ કુળ દીપક કરીને આખું ઘર માથે ચડાવ્યું છે. અરે એમાં ગોપી વહુનો બિચારાનો શું વાક? ભગવાને જે આપ્યું ને એ પ્રસાદ સમજીને આપણે સ્વીકારી લેવાનું હોય. અને આ એબોર્શન કરાવીને દીકરીની હત્યાનું પાપ શું કામ માથે ચડાવે છે? દીકરી તો કાલ સવારે સાસરે જતી રહેશે, પછી આપના ઘરનું આપના વંશ વેલાનું શું? આવો વિચાર અમિતાભ બચ્ચનને નહીં આવ્યો હોય? અભિષેકને એક જ છોકરી છે, શ્રીદેવીને 2 છોકરી છે, અને એ લોકો પાસે તો કરોડો રૂપિયાની સંપત્તિ છે, છતાં વારસામાં તો 1-2 છોકરીઓ જ છે ને. અને તારે 8 વીઘા જમીન અને એક ફ્લેટ. મારે વારસદાર જોઈએ છે, વારસદાર જોઈએ છે. આપણી સાચી વારસદાર આ દીકરીઓ જ છે. પણ ભવિષ્યમાં આપની પેઢીનું નામ લે એવું તો કોઈ હોવું જોઈએ ને. તું આપણી 5 પેઢીએ જે દાદા છે ને એનું નામ બોલ. ચાલ આપણી 7 પેઢીના નામ બોલ. ના, નથી આવડતું. એનો કોઈ ફોટો, એને કોઈ ગામમાં ઓળખતું હોય એવું ખરું? ના. આ અબ્દુલ કલામ, અટલ બિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણી અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, આ લોકોને ક્યાં વંશ કે વારસો છે? આ લોકો કેવડી મોટી હસ્તી છે અને દુનિયામાં એનું કેવડું મોટું નામ છે, છતાં એ લોકોને એવું વિચાર નહીં એવો હોય કે અમારે વંશ અને વારસો જોઈએ. આ વંશ વારસાની ચિંતા કર્યા વગર દીકરી દીકરાનો ભેદ ભૂલી અને દીકરીને ઘરની લક્ષ્મી સમજીને ઘરમાં જન્મ લેવા દે. પણ દીકરો તો ઘરપણનો સહારો કહેવાય. ને શું ગેરંટી કે દીકરો આપણને ઘટપણમાં સાચવશે જ? આ દીકરા કરતા દીકરીઓને માવતરની વધારે ચિંતા હોય છે, માટે ખોટી જીદ રહેવા દે. માણસની સાચી ઓળખ એના વંશથી નહીં, એના સંસ્કાર અને સત્કર્મોથી થાય છે. મેં જેટલા પણ મહાન વ્યક્તિઓના નામ લીધા છે ને એ એના કર્મથી ઓળખાય છે, નહીં કે કુળ, ખાનદાન કે વંશથી. ને દરેક વ્યક્તિ છે ને પોતાનું નસીબ સાથે લઈને આવે છે, અને આવનારું બાળક પણ પોતાનું નસીબ સાથે લઈને જ આવશે. ગોપી બેટા, તમે જરાય ચિંતા નહીં કરતા અને ક્યાંય જવાની જરૂર નથી. આપણે આ દીકરીને આપણા ઘરમાં જન્મ દેવાનો છે, અને દીકરી આવે ને એટલે આપણે પેંડા વેચવાના છે. થેન્ક યુ પપ્પા. હું તમને આ વાત જ સમજાવવા માંગતો હતો, પણ મમ્મીના ડરને લીધે કહી નહોતો શકતો. પણ આજે તમે હિંમત આપીને તમારા બધા સવાલોનો મને જવાબ મળી ગયો છે. દીકરી 2 કુળને તારે છે, દીકરી તુલસીનો ક્યારો, દીકરી વાહલનો દરિયો, આ બધું લખવામાં અને બોલવામાં અને મોબાઈલના સ્ટેટસ મૂકવામાં સારું લાગે છે, પણ કોઈ જીવનમાં ઉતારતું જ નથી. એક વખત જીવનમાં ઉતારો, ખુદ અનુભવો, દીકરીનું મહત્વ શું છે ને એ તમને સમજાઈ જશે. જો તમને અમારો આ વિડીયો 100% ગમ્યો હોય ને તો અમારા આ વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો.